નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આમોદમાં મળેલી નવજાત બાળકીના કેસમાં ખુલાસો। સગા બનેવીએ સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી પોલીસે આરોપીની ધરપકડ કરી। આમોદ નગરના દરબારગઢ વિસ્તારમાં તાજેતરમાં એક નવજાત બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં સગા બનેવીએ જ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાનું સામે આવ્યું છે। આ મામલે આમોદ પોલીસે સગીરાના બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમોદ નગરમાં 4 ઓગસ્ટ સોમવારે બપોરના સમયે દરબારગઢ વિસ્તારમાં આવેલી મકાનની પાછળની ગલીમાં લોહીલુહાણ હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી। કોઈ અજાણી વ્યક્તિ તે બાળકીને ત્યાં મૂકીને ફરાર થઈ હોવાની જાણ ત્યાં રહેતા ભાડુઆતોએ મકાન માલિક તથા આસપાસના રહીશોને કરી હતી। આમોદ પોલીસના પીઆઈ રાજેશ કરમટિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવી બાળકીનો કબજો મેળવી પ્રથમ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। બાળકીની હાલત નાજુક જણાતા તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર તથા દવાખાનામાં પૂછતાછ અને તપાસ હાથ ધરી હતી। આ સમયે પોલીસને જાણવા મળ્યું હતું કે બાળકીને જન્મ આપનાર તેની માતા સગીરા છે। ત્યારબાદ પોલીસે સગીરા માતાને શોધી કાઢી હતી। સગીરાની તબિયત લથડી હોવાથી તેને પણ તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ કેસમાં પોલીસે સગીરાનું નિવેદન લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। સગીરાએ જણાવ્યું હતું કે તેની બહેનના પતિ એટલે તેના બનેવીએ જ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી। સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો અને દુષ્કર્મ છુપાવવાના ઈરાદે બાળકીને અનાથ જેવી હાલતમાં ત્યજી દેવામાં આવી હતી। ઘટના બાદ હાલ બાળકી તથા સગીરા બંને સ્વસ્થ સ્થિતિમાં છે અને તેમની તબિયત હાલ સ્થિર છે। આ મામલે આમોદ પોલીસે બનાવમાં સંડોવાયેલા નરાધમ બનેવીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી ભરૂચ 4/8/2025 ના રોજ કલાક 13:00 વાગે આમોદ દરબારગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી। જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલ હતી, જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી। આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમતદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે।